અરે મારા બાપ દેશનો પ્રધાનમંત્રી છે, ભારતનો પ્રધાનમંત્રી છે, એની પાસે હો જોડી કપડા ન હોય અને આ કોઈ વિરોધનો મુદ્દો. રાજકોટમાં રૂપાલા તો અમરેલીમાં મહેશ કસવાલા ચર્ચામાં છે, કારણ કે હાલ તેઓ પણ મહિલાઓ પર કરેલી ટિપ્પણીને લઈને વિવાદમાં છે. ત્યારે હવે રાહુલ ગાંધી પર ટિપ્પણી કરતા ચર્ચામાં આવ્યા છે. એવી તો શું ટિપ્પણી કરી તે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાની આજે બાઇક રેલી દ્વારા પ્રચાર પ્રસારનો શુભારંભ કરીને વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવ્યું હતું, કે જેમાં દિલીપ સંઘાણી અને નારણ કાછડિયા અને મહેશ કસવાલા ઉપસ્થિત હતા. ત્યારે જાહેર મંચ પરથી મહેશ કસવાલાએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું અને નિશાન સાધતા રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નકલ કરતા હોવાનો પ્રહાર કર્યો હતો. વધુમાં સાંભળો રાહુલ ગાંધી પર શું પ્રહાર કર્યો. અને બધી નરેન્દ્ર મોદીની નકલ કરે. બોલો, નરેન્દ્ર મોદી લાંબી દાઢી રાખે તો એ લાંબી દાઢી રાખે છે ને. નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે સંસદમાં જે સ્ટાઇલથી બોલે એ સ્ટાઇલથી બોલવાનો પ્રયાસ કરે. ભલા માણસ નકલ કરે કોઈ દી અકલ ના આવે. અકલ માટે કર્મ કરવું પડે. નરેન્દ્ર મોદીએ મારી ગરીબ માના આંસુ લૂછા છે ને, એનું આ પરિણામ છે. નકલ કરે ક્યારે અકલ ના. એમાં બે ત્રણ નેતા ઊંધું કરે, નરેન્દ્રભાઈ કરે એનું ઊંધું કરે, એ આપણને ખબર છે. એ ધોળી દાઢી રાખે, એ લાંબી દાઢીઓ રાખે, આટલી દાઢીઓ રાખે. નરેન્દ્રભાઈ કપડા આખી બાઈ ના પહેરે, અડધી બાઈ ના પહેરે, આખી બાઈ ના પહેરે. એને વિરોધ કરવા માટે વિચાર કરો. વચ્ચે તો 2013-14 એ વિરોધ કરતા હતા રાણાભાઈ કે નરેન્દ્ર મોદી પાસે હો જોડી કપડા છે. કેટલા? અરે મારા બાપ દેશનો પ્રધાનમંત્રી છે, ભારતનો પ્રધાનમંત્રી છે, એની પાસે હો જોડી કપડા ન હોય અને આ કોઈ વિરોધનો મુદ્દો. ત્યારે મહેશ કસવાલાએ જેની ઠુમર પર ઘોડા પર બેસી અને ચૂંટણી પ્રચાર કરવા મુદ્દે અને અમરેલી સીટ પર કોંગ્રેસનો પરિવારવાદ હોવાનો આક્ષેપ કરી ચૂક્યા છે. ત્યારે હવે રાહુલ ગાંધી પર તેમનો સીધો પ્રહાર કર્યો છે. ત્યારે તેમના આ નિવેદનબાજી પર આપનું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.